ચાલો બાળકો એકવાર તાલી પાડો જોઈએ। આપણે આજે એક લપલપિયા કાચબાની વાર્તા કરવાની છે। કાચબો તો હોય પણ લપલપિયો એટલે શું ખબર છે તમને? તમારા જેવો તમે બહુ લપ કરો છો ને એવો કાચબો નકરું બોલ 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 કરીને લપ કરે એટલે એનું નામ લપલપિયો કાચબો પાડ્યું। કેવું? હા, એક મોટું સરોવર હતું અને સરોવરમાં કાચબો રહેતો તો આખો દિવસ તરતો હોય કાચબો, પણ કાચબાને બહુ જ બોલ 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 કરવાની ટેવ। એવામાં સરોવરમાં તળાવમાં કોણ આવ્યું તો કે બે બગલા આવ્યા। હંસ। કોણ? હંસ। હંસ તો મોતીનો ચારો ચરે ને મોટા સરોવરમાં આવે, પણ ઉડતા ઉડતા આવ્યા ને તો થાક લાગી ગયો તો એને એમ થયું કે આ તળાવ ભર્યું છે ને તો એમાં આપણે થોડીક વાર થાક ખાઈ લઈ। તો ત્યાં તો કાચબાભાઈ હતા। કાચબાભાઈને તો બહુ બોલવાની ટેવ, એટલે હંસભાઈ છે એ એના મિત્ર થઈ ગયા। હંસભાઈને તો તરતાય આવડે ને ઉડી હગે। હે, હંસ તો શું કરે, પાણીમાંય તરે અને આકાશમાંય ઉડે। હવે કાચબાભાઈએ શું કીધું, કાચબાભાઈને તો ખાલી તરતા આવડે, કાચબાભાઈ કાંઈ ઉડી શકે નહીં। તો એને તો હંસભાઈને કીધું કે હંસભાઈ મને તો આકાશમાં ઉડવાની બહુ જ ઈચ્છા થાય છે, મને તમારી સાથે આકાશમાં ઉડવા લઈ જાઓ ને। હંસ કે તું અમારો મિત્ર છે તો અમે તને લઈ તો જાય, પણ તારે આટલી બધી બોલવાની ટેવ છે એનું શું? તો એ કે હું તમ તાર હવે કાંઈ એટલે કાંઈ બોલીશ નહીં। પછી હંસ તો એક મોટી લાકડી લઈ આવ્યા અને બે હંસે એક એક બાજુથી લાકડી પકડી લીધી અને વચ્ચેથી લાકડી કોણે પકડી? કાચબાભાઈએ। શેના વડે પકડી? કાચબાભાઈએ પોતાના મોઢાથી લાકડી પકડી। શેનાથી? હા, એટલે હંસભાઈએ કીધું કે જો કાચબાભાઈ હવે તમે કાંઈ બોલશો નહીં, તમારે ખાલી ઉપરથી નીચે જોવાનું જ છે। જો તમે બોલશો તો તમારું મોઢું ખુલી જશે અને તમે નીચે પટકાઈ પડશો। કાચબાભાઈ તો હરખમાં હતા કે હું હવે એક શબ્દ બોલવું નહીં। હંસભાઈ તો ઉડતા ઉડતા આવેલા કાચબાભાઈને લઈને। એવો નજારો તો આમ બધાય જોવે કે આ તો શું જાદુ થાય છે, પણ કાચબાભાઈ તો એની આદત એટલે બોયલા વગરના રીએ નહીં। નીચે તો સરસ સરસ જોવે કે પાણીનું તળાવ ને લીલું ઘાસ ને ઊંચા ઊંચા ડુંગરા ને। કાચબાભાઈ તો મનમાં ખુશ થાય। એને એમ થયું કે આ બધી વસ્તુના હું વખાણ કેવી રીતે કરું, કાચબાભાઈથી રહેવાનું નહીં। અને કાચબાભાઈએ બોલવા પોતાનું મોઢું ખોલી નાખ્યું। એવા કાચબાભાઈ શું થયા? હા, નીચે પટકાઈ પડ્યા। હંસભાઈએ કીધું કે જો અમે તો તમને કીધું તું કે તમે બોલતા નહીં, પણ આદતથી મજબૂર તમારી જેમ તમે બધાય નકરી લપ કરો છો ને, હે બોલ 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 કરો છો ને, બહુ વાતું કરો છો ને, તો પછી તમારી હાલત કોના જેવી થશે? હા, કાચબાભાઈ જેવી। તો આપણે બહુ કારણ વગરનું બોલ બોલ કરાય નહીં। ચાલો બાળકો એકવાર તાલી પાડો જોઈએ।